નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આપણે ધોરણ 12 JEE નીટમાં 21 યુનિટ સુધીનું કામ આપણે પૂરું કર્યું છે. બરાબર, આ લેક્ચરથી આપણે હવે યુનિટ નંબર 22 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 22 એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ, બીજી રીતે કહીએ તો એસી પ્રવાહ. બરાબર, ચલો, ઓલ્ટરનેટિંગ કરંટ, એસી પ્રવાહ. અત્યાર સુધી આપણે ડીસી વોલ્ટેજ અને ડીસી કરંટનો અભ્યાસ કર્યો છે. બરાબર, અત્યાર સુધી આપણે જે કોઈ વસ્તુ ભણી ગયા એની અંદર ડીસી વોલ્ટેજ અને ડીસી કરંટનો આપણે અભ્યાસ કરેલો છે. એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ એટલે શું? તો કે જે પ્રવાહ અથવા તો વોલ્ટેજ, પ્રવાહ અથવા તો વોલ્ટેજ, આ બંનેના મૂલ્ય જો સમય સાથે બદલાતા જતા હોય, પ્રવાહ અથવા તો વોલ્ટેજ, આના મૂલ્ય સમય સાથે બદલાતા જતા હોય, બરાબર છે, તો તેને એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ કહે છે. બરાબર છે. આના ઘણા બધા પ્રકાર છે એસી પ્રવાહ અથવા તો એસી વોલ્ટેજના. બરાબર છે, એમાંથી આપણે કયો ભણવાનો છે ને એ હમણાં આપણે કહીએ તમને. બરાબર, જેમ કે અહીંયા આગળ આપણે વિદ્યુત પ્રવાહ I અથવા તો વોલ્ટેજ V, અહીંયા આગળ સમય T. બરાબર છે, આ રીતે આમ ટ્રાયેંગલ વેવ્સ આવે, આને ટ્રાયેંગલ વેવ્સ કહેવાય. પ્રવાહ અથવા તો વોલ્ટેજની કિંમત આ રીતે ટ્રાયેંગલ અનુસાર બદલાતી જતી હોય. બરાબર છે, પછી રેક્ટેંગ્યુલર આવે. બરાબર, રેક્ટેંગ્યુલર અથવા તો એને સ્ક્વેર વેવ પણ કહેવાય. બરાબર છે, અહીંયા આગળ આવશે I અને આ V. બરાબર, તો રેક્ટેંગ્યુલર આ રીતે આમ આવે. બરાબર છે, આને પણ ઓલ્ટરનેટિંગ કરંટ અથવા તો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ કહેવાય. બરાબર છે, અને જે આપણે ભણવાનું છે, બરાબર છે, એને સાઇનુસોઇડિયલ વેવ કહેવાય. બરાબર છે, સાઇનુસોઇડિયલ વેવ એટલે એની જે કિંમત છે ને એ આ પ્રમાણે બદલાતી જતી હોય. બરાબર, અહીં આગળ આવશે પ્રવાહ અને વોલ્ટેજ, અહીં આગળ આવશે સમય. બરાબર છે, ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એવું હોય છે કે આની અંદર આપણે આજે છેલ્લે જે આકૃતિ દોરી, માત્ર એને જ ઓલ્ટરનેટિંગ કરંટ અથવા તો ઓલ્ટરનેટિંગ પ્રવાહ કહેવાય. બરાબર, પણ એ વાત ખોટી છે. આપણે અહીં જે 3 આલેખ દોર્યા એ 3 આલેખ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ અને ઓલ્ટરનેટિંગ કરંટના છે. હા, આપણે આ આલેખ પ્રમાણેનો જ અભ્યાસ કરવાનો છે. બરાબર, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહની જે કિંમત છે ને, બરાબર છે, એ સાઇન વિધેય અનુસાર અથવા તો કોસ વિધેય અનુસાર બદલાતી જશે. બરાબર, અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, આપણે છે ને આવર્તનીય વિધેય ભણવાના છે. બરાબર છે, આપણે આ ચેપ્ટરની અંદર આવર્તનીય વિધેયનો અભ્યાસ કરવાનો છે. આવર્તનીય વિધેય બે પ્રકારના છે, બે આવર્તનીય વિધેય છે, સાઇન અને કોસ. બરાબર છે, પરિણામે તમે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર લખવા માટે સાઇન વિધેયનો ઉપયોગ કરો તોય સાચું, અને કોસ વિધેયનો ઉપયોગ કરો ને તોય સાચું. બરાબર છે, એટલે આપણે કોઈ એક બેઝ માનીને ચાલવું પડશે. આપણે અહીં આગળ સાઇન વિધેયનો ઉપયોગ કરીશું. બરાબર છે, એટલે ધારો કે વોલ્ટેજ માટે નું સૂત્ર છે V બરાબર V0 સાઇન ઓમેગા ટી. બરાબર છે, ઘણી વખત આ સૂત્ર આવી રીતે પણ લખે છે, V બરાબર VM સાઇન ઓમેગા ટી. તો આ બંને સમીકરણ સાચા છે. બરાબર છે, આ સમીકરણમાં આ V0 અથવા VM એ એની મહત્તમ કિંમત ગણાય, અથવા તો એને
વોલ્ટેજનો કંપ વિસ્તાર પણ કહેવાય. આ એની મહત્તમ કિંમત છે, બરાબર, એનું મહત્તમ મૂલ્ય છે, અથવા તો એનો કંપ વિસ્તાર પણ કહેવાય. બરાબર છે. ઓમેગા, તો ઓમેગા એ એની કોણીય આવૃત્તિ છે. કોણીય આવૃત્તિ ઓમેગા શોધવા માટેનું સૂત્ર, તો ઓમેગા બરાબર આવશે 2π/t, અથવા તો ઓમેગા બરાબર લખાય 2π ન્યુ, જ્યાં ન્યુ એ આવૃત્તિ દર્શાવે છે. આ આપણે વોલ્ટેજના સૂત્ર લખ્યા. એવી જ રીતે વિદ્યુત પ્રવાહ I બરાબર આવશે I0 sin ઓમેગા t, અથવા તો I બરાબર Im sin ઓમેગા t. હવે I0 અને Im આ એનો કંપ વિસ્તાર દર્શાવે છે. બરાબર, શું દર્શાવે છે? એનો કંપ વિસ્તાર, અથવા તો એને કહેવાય પ્રવાહનું મહત્તમ મૂલ્ય. ઓમેગા તો કોણીય આવૃત્તિ દર્શાવે છે. બરાબર છે. હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખો. અહીં આગળ આપણે વોલ્ટેજ અને પ્રવાહ માટે કયું વિધેય ધ્યાનમાં લીધું છે? સાઇન વિધેય. સાઇન વિધેયનો આલેખ હમણાં આપણે આગળ ઉપર દોર્યો હતો. સાઇન વિધેયની કિંમત સમય સાથે સતત બદલાય છે. હવે આની કિંમત સમય સાથે સતત બદલાતી હોવાના કારણે જો આપણે એની કિંમત માપવી હોય તો આની અંદર એનું RMS મૂલ્ય માપવામાં આવે છે. RMS એટલે કે રૂટ મીન સ્ક્વેર. બરાબર, ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. RMS કિંમતની ક્યારે જરૂર પડે સમજજો. બરાબર, આ આપણે ઓરેન્જ કલરનું જે રાઉન્ડ કરેલું છે ને, બરાબર, એ ધ્યાનથી જુઓ તમે, તો એમાં વોલ્ટેજ અને પ્રવાહની કિંમત સમય સાથે સતત બદલાતી જાય છે. જો કોઈ કિંમત સમય સાથે સતત બદલાતી જતી હોય તો આવા કિસ્સાની અંદર આપણે એનું સરેરાશ મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. પણ જો આ વિધેય એટલે કે સાઇન અથવા તો કોસ ગમે તે હોય, સાઇન વિધેય છે, આ પ્રમાણે એનું તમે સરેરાશ મૂલ્ય મેળવો તો અર્ધ ચક્ર દરમિયાન એની કિંમત પ્લસ મળે છે અને બીજા અર્ધ ચક્ર દરમિયાન એની કિંમત આપણને માઇનસ મળે છે. પરિણામે જો આપણે સરેરાશ કિંમત મેળવવી હોય તો, બરાબર, આપણે સરેરાશ કિંમત મેળવવી હોય તો બધા અવલોકનનો સરવાળો કરવો પડે. બરાબર, અને જો બધા અવલોકનનો સરવાળો કરીએ ને તો આ કિસ્સાની અંદર આપણને સરેરાશ મૂલ્ય જે છે ને, બરાબર, એ મૂલ્ય આપણને 0 મળે છે. એટલે આની અંદર આપણે સરેરાશથી કામ ચલાવી શકતા નથી. પરિણામે આવા કોઈ પણ કિસ્સાની અંદર આપણે RMS કિંમત ધ્યાનમાં લેવી પડે. બરાબર છે. RMS કિંમત એટલે કે રૂટ મીન સ્ક્વેર. બરાબર છે, રૂટ મીન સ્ક્વેર. બરાબર છે. આ કિંમત મેળવવા માટે સૌથી પહેલા આપણને જે આપણે વોલ્ટેજ અને પ્રવાહ માટે ગણતરી કરવાની છે ને, વોલ્ટેજ કે પ્રવાહની જે કોઈ કિંમત આપેલી હોય, બરાબર છે, એનો વર્ગ કરવાનો. વર્ગ કરો એટલે જે કિંમત માઇનસ છે એ પણ પ્લસ થઈ જશે. પછી એનું આપણે સરેરાશ મૂલ્ય ધ્યાનમાં લેવાનું. બરાબર છે. અને છેલ્લે જે જવાબ આવે ને એનું આપણે વર્ગમૂળ કાઢી લેવાનું. શું કામ? તો આપણે પહેલા વર્ગ કર્યો હતો એટલે આ જે કિંમત મળે આને કહેવાય રૂટ મીન સ્ક્વેર. બરાબર છે. રૂટ મીન સ્ક્વેર વેલ્યુ કઈ રીતે મળે? તો યાદ રાખવાનું, વોલ્ટેજ હોય કે પ્રવાહ હોય, બરાબર છે, એનું જે મહત્તમ મૂલ્ય હોય, આ મહત્તમ મૂલ્યને √2 વડે ભાગતા RMS કિંમત આપણને મળે છે. વોલ્ટેજ કે પ્રવાહના મહત્તમ મૂલ્યને √2 વડે ભાગતા
આપણને આરએમએસ કિંમત મળે છે એટલે કે વી આરએમએસ બરાબર શું આવે તો વી આરએમએસ બરાબર આવે વીએમ અપોન √2 અથવા તો આવું લખાય વીએમ છેદમાં 1.414 અથવા તો આવું લખાય 0.707 ઇન્ટુ વીએમ આ એની આરએમએસ કિંમત થઈ ગઈ. કોની આરએમએસ કિંમત થઈ ગઈ વોલ્ટેજની. આવી જ રીતે જો આપણે પ્રવાહ માટે આરએમએસ કિંમત મેળવવી હોય તો આઈ આરએમએસ બરાબર આઈએમ અપોન √2 બરાબર અથવા તો લખાય આઈએમ છેદમાં 1.414 બરાબર ભાગાકાર કરો એટલે 0.707 ઇન્ટુ શું આવશે વીએમ બરાબર છે. આ આપણને આઈઆરએમએસ અને વીઆરએમએસ ની કિંમત મળી ગઈ બરાબર છે. ટકાવારી પ્રમાણે જો આપણે વિચારીએ તો આને આપણે 100 વડે ગુણી નાખીએ તો જવાબ આવે 70.7% આઈએમ આવવું જોઈએ ને આની અંદર બરાબર છે. અહીંયા આગળ વીએમ નહીં આવે પણ આઈએમ આવશે બરાબર. તો અહીંયા આગળ પણ આઈએમ લખાશે એટલે આનો મતલબ એમ થાય કે મહત્તમ કિંમતના 70.7% જેટલી કિંમત થઈ. મહત્તમ કિંમતના 70.7% જેટલી કિંમત થઈ. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, આ ચેપ્ટરમાં આ યુનિટની અંદર જો કોઈ પણ એમસીક્યુ હોય કે કોઈ પણ દાખલો હોય એમાં વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્ય માટે કોઈ ચોખવટ કરેલી ન હોય. ચોખવટ એટલે કે આરએમએસ કિંમત છે કે મહત્તમ કિંમત છે બરાબર. તો આવા દરેક એમસીક્યુની અંદર વોલ્ટેજ અને પ્રવાહની આપણે આરએમએસ કિંમત જ સમજવાની. જો ચોખવટ કરેલી હોય તો જે આપેલી કિંમત હોય એ જ આવશે, પણ જો ચોખવટ કરેલી નથી તો આપણે વોલ્ટેજ અને પ્રવાહની આરએમએસ કિંમત છે તેમ સમજવાનું થશે બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આગળ આ ચેપ્ટરની અંદર આપણે જે નવા પોઈન્ટ અથવા તો નવા જે ભૌતિક રાશિઓ ભણવાની છે એની અંદર એક આવશે ઇમ્પિડન્સ બરાબર છે. ઇમ્પિડન્સ એટલે શું થાય તો યાદ રાખવાનું, ઇમ્પિડન્સ એટલે કે એસી પરિપથનો અવરોધ. ઇમ્પિડન્સ બરાબર. જે નવા વર્ડ્સ ફિઝિકલ વર્ડ્સ આપણે જે શીખવાના છે એમાં પહેલો છે ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સને ઝેડ વડે દર્શાવાય બરાબર. ઇમ્પિડન્સ એટલે કે એસી પરિપથનો અવરોધ બરાબર છે. પણ આના માટે કયું જોડાણ હોવું જોઈએ તો આના માટે આપેલું જોડાણ છે ને એ શ્રેણી જોડાણ હોવું જોઈએ. ઇમ્પિડન્સનો એકમ કયો આવે તો ઇમ્પિડન્સનો એકમ ઓમ આવશે બરાબર છે. એસી પરિપથનો અવરોધ બરાબર છે. આપણે એસી પરિપથમાં 3 ઘટકો ભણવાના છીએ, એલ, સી અને આર. આ ત્રણને તમારે કયા જોડાણમાં જોડવાના થશે શ્રેણીમાં બરાબર છે. પછી ત્યાર પછી આગળ આવશે આપણે રિએક્ટન્સ ભણવાના છે બરાબર છે. તો આ રિએક્ટન્સ 2 પ્રકારના હશે. એમાં એક આવશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે ઇન્ડક્ટર માટે આવે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર છે જે ઇન્ડક્ટર માટે આવે બરાબર છે. એને આપણે એક્સએલ વડે દર્શાવીએ છીએ. એક્સએલ બરાબર આવશે ઓમેગા એલ. ઓમેગા બરાબર 2 ન્યુ લખો ઇન્ટુ એલ બરાબર. અને બીજું આવશે કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર. ચાલો તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે આવશે એક્સી. એક્સી બરાબર આવશે 1/ωc. તો અહીંયા આગળ 1/ω ના બદલે 2 ન્યુ ઇન્ટુ સી બરાબર છે. ચલો બરાબર. એટલે આ આપણે ઇમ્પિડન્સ પછી રિએક્ટન્સ
બરાબર. પછી આગળ એક વધારાનો શબ્દ છે, વધારાનો એક ફિઝિકલ વર્ડ્સ છે, એડમિટન્સ. બરાબર છે. એડમિટન્સ ક્યારે વપરાય? તો યાદ રાખવાનું કે જ્યારે છે ને LCR સમાંતર જોડાણમાં હોય ને, બરાબર છે, ત્યારે એડમિટન્સ મેળવવામાં આવે છે. બરાબર છે. ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિટન્સ કહેવાય. આ વસ્તુ યાદ રાખવાની. ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિટન્સ કહે છે. બરાબર. અને એને એડમિટન્સને y વડે દર્શાવવામાં આવે છે. એડમિટન્સને y વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો y બરાબર શું લખાય? તો y બરાબર લખાય 1/z. બરાબર. એડમિટન્સનો એકમ આવશે mho અથવા તો ઓમ ઇનવર્સ. એડમિટન્સનો એકમ આવશે mho અથવા તો આવશે ઓમ ઇનવર્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આગળ આપણે જે નવા વર્ડ્સ ભણવાના છે એની અંદર, બરાબર, એક હજી આગળ છે સસપ્ટન્સ. બરાબર છે. બરાબર. સસપ્ટન્સ. બરાબર. જેને S વડે દર્શાવાય. બરાબર છે. સસપ્ટન્સ એટલે તેમાં રિએક્ટન્સના વ્યસ્તને સસપ્ટન્સ કહેવાય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ આવી ગયું. તો એની અંદર આવશે રિએક્ટન્સના વ્યસ્તને સસપ્ટન્સ કહેવાય, જેને S વડે દર્શાવાય. S બરાબર આવશે 1/x. બરાબર છે. એટલે અહીં આગળ સસપ્ટન્સનો એકમ પણ આવશે mho અથવા તો ઓમ ઇનવર્સ. આના પણ આગળની જેમ બે પ્રકાર આવશે. એમાં એક આવશે ઇન્ડક્ટિવ સસપ્ટન્સ. બરાબર. જેને SL વડે દર્શાવાય. એના બરાબર લખાય 1/xl. બીજું આવશે કેપેસિટિવ સસપ્ટન્સ, જેને XC વડે દર્શાવાય. XC બરાબર આવશે 1/XC. બરાબર. XL બરાબર ઓમેગા L. XC બરાબર 1/ωc. છેદનો છેદ અંશમાં એટલે આવે ઓમેગા સી. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે જે નવા વર્ડ્સ ભણવાના હતા, બરાબર, એની આપણે ચર્ચા કરી. ઇમ્પિડન્સ, રિએક્ટન્સ, એડમિટન્સ અને સસપ્ટન્સ. બરાબર છે. પછી આ ચેપ્ટરની અંદર આપણે એસી પરિપથમાં પાવર શોધવાનું સૂત્ર. તો એસી પરિપથમાં પાવર શોધવા માટેનું સૂત્ર, તો એ સૂત્ર આ પ્રમાણે આવે છે. પાવર P બરાબર VM IM/2 ઇન્ટુ આવશે cos phi. બરાબર છે. જ્યાં cos phi એ શું દર્શાવે છે? તો cos phi એ પાવર ફેક્ટર દર્શાવે છે. અને આ રીતે પણ લખાય VM/√2 IM/√2 cos phi લખી શકાય, કારણ કે છેદમાં √2 ગુણ્યા √2 એટલે ગુણાકાર 2 થઈ જશે. બરાબર. હવે VM/√2 એટલે તો VM/√2 એટલે VRMS. IM/√2 એટલે IRMS. અહીં આગળ આવશે cos phi, જ્યાં cos phi છે ને એ પાવર ફેક્ટર દર્શાવે છે. બરાબર છે. આના ઉપરથી, આ સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ કે LCR શ્રેણી પરિપથ, આ છે ને શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર છે. બરાબર. LCR શ્રેણી પરિપથમાં જે કોઈ પાવર આપણને મળે, ઇન્સ્ટન્ટેનિયસ પાવર, તત્કાલીન પાવર જેને કહેવાય, બરાબર છે, એનું મૂલ્ય છે ને, બરાબર, એ કોસ વિધેય ઉપર આધાર રાખે છે. કોસ વિધેય અનુસાર એની કિંમત જે છે એ બદલાતી જાય છે. બરાબર છે. એટલે ઘણી વખત એવું બને કે cos phi બરાબર ધારો કે 0 મળે છે આપણને,
તો આ પરિસ્થિતિમાં પાવર 0 થાય કે ના થાય? બરાબર. તો હવે સમજો આ પરિસ્થિતિમાં પાવર કેટલો થયો? તો આ પરિસ્થિતિમાં પાવર 0 થયો. પાવર 0 થવાનું કારણ શું છે? તો પાવર 0 થવાનું કારણ છે cos phi ની કિંમત. આ વખતે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ તો વહે જ છે, બરાબર છે. આ વિદ્યુત પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય, બરાબર છે. સમજો ધ્યાનથી. પાવર 0 થવાનું કારણ શું છે? તો પાવર 0 થવાનું કારણ છે cos phi ની કિંમત, બરાબર. cos phi બરાબર 0 હોય તો પાવર 0 થાય. આ વખતે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન તો થાય જ છે. આ વખતે જે વિદ્યુત પ્રવાહ મળે, બરાબર છે, તેને વોટલેસ પ્રવાહ કહે છે, બરાબર છે. cos phi ને શું કહેવાય? તો cos phi ને કહેવામાં આવે પાવર ફેક્ટર, બરાબર. cos phi ને શું કહેવામાં આવે? પાવર ફેક્ટર કહેવાય. હવે અહીંથી આગળ આપણે LCR શ્રેણી પરિપથના ખાસ કિસ્સાઓ આપણે જોવાના છે. ખાસ કિસ્સાઓની અંદર પહેલો છે માત્ર અવરોધ ધરાવતો પરિપથ. માત્ર અવરોધ ધરાવતો પરિપથ. ચલો હવે એટલે અલગ અલગ આવા કિસ્સાઓ આવશે. જેમ કે આપણે જે ભણીએ છીએ માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે, એના પછી માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ આવે, એના પછી માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ આવે, એના પછી RC આવે, પછી RL આવે, પછી LC આવે. એવી રીતે આપણને જો અલગ અલગ પરિપથ આપેલા હોય તો આ દરેક કિસ્સાની અંદર પ્રવાહનું સૂત્ર શું આવે છે અને વોલ્ટેજનું સૂત્ર શું આવે છે, બરાબર, એ આપણે ભણવાનું થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીં આગળ હવે એક કિંમત મેળવીએ. તો સૌથી પહેલા માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે, બરાબર. એના માટે આપણે એક સાદો પરિપથ દોરી નાખીએ સમજૂતી માટે. આ અવરોધ R અને તેની સાથે આપણે એસી પ્રાપ્તિ સ્થાન જોડી નાખીએ. ચલો એસી પ્રાપ્તિ સ્થાન V બરાબર શું આવશે? V0 sin ઓમેગા ટી, બરાબર. V બરાબર શું આવશે? V0 sin ઓમેગા ટી. આ કિસ્સા માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું આવે? તો I બરાબર આવશે I0 sin ઓમેગા ટી, બરાબર છે. પછી આ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત phi બરાબર 0 થશે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત phi બરાબર 0 થશે. phi બરાબર 0 થાય તો પાવર ફેક્ટર cos phi, phi ના બદલે તમે 0 લખો, cos 0 બરાબર 1, એટલે કે આ કિસ્સામાં પાવર ફેક્ટર મહત્તમ હોય છે. પરિણામે પરિપથમાં વપરાતો પાવર, તો પરિપથમાં વપરાતો પાવર P બરાબર, હમણાં જ ઉપર આપણે સૂત્ર લખ્યું, પાવર P બરાબર VRMS IRMS cos phi. પણ ઉપર આપણે કિંમત લખીએ પ્રમાણે cos phi ની કિંમત 1 છે, તો અહીં આગળ cos phi ના બદલે 1 મૂકી દો, તો માટે પાવર P બરાબર VRMS ઇન્ટુ આવશે IRMS. પાવર P બરાબર VRMS ઇન્ટુ IRMS. આ વખતે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે, બરાબર. પરિણામે જે દિશામાં પ્રવાહ હશે એ જ દિશામાં આપણે વોલ્ટેજની કિંમત રાખવાની થશે, બરાબર. આ વખતે બંને વચ્ચેનો કળા તફાવત 0 છે, બરાબર. બંને સમાન કળામાં છે. તેમની વચ્ચેનો સમય તફાવત આવશે 0, કારણ કે બંને એક સમાન કળામાં છે. ચલો હવે
જેમ આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે ગણતરી કરી, બરાબર, એવી જ રીતે આપણે બીજો કિસ્સો છે એમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ, એટલે કે આ એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર L જ આપેલ છે અને તેની સાથે આપણે આ રીતે આમ એસી પ્રાપ્તિ સ્થાન જોડેલ છે, બરાબર. આ આવશે V બરાબર V0 સાઇન ઓમેગા ટી, બરાબર છે. આ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, આ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ બરાબર π/2 આવશે. આના ઉપરથી વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણને મળશે I બરાબર I0 ના લખવું હોય તો Im લખો તો પણ ચાલે, સાઇન ઓમેગા ટી માઇનસ π/2. અહીં માઇનસ π/2 છે અને વોલ્ટેજના સૂત્રમાં એવું કાંઈ નથી, એટલે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો ગણાશે? π/2 ગણાશે, બરાબર છે. આ વખતે પાવર ફેક્ટર એટલે કે cos ફાઈ બરાબર π/2 લખો, cos π/2 બરાબર 0, એટલે કે પાવર ફેક્ટર 0 મળશે. આ વખતે પરિપથમાં વપરાતો પાવર, તો પરિપથમાં વપરાતો પાવર P શોધવા માટેનું સૂત્ર VRMS IRMS cos ફાઈ, પરંતુ ઉપર લખ્યું એ પ્રમાણે cos ફાઈની કિંમત 0 છે, તો માટે પાવર P બરાબર શું આવશે? તો પાવર P બરાબર આવશે 0, બરાબર છે. આ વખતે પરિપથનો અવરોધ કેટલો થાય અથવા તો પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, તો કે XL બરાબર ઓમેગા બરાબર 2π ન્યુ ઇન્ટુ L, બરાબર. એટલે આ બધી જે પરિસ્થિતિ થઈ એ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે થઈ, બરાબર. હવે એવી જ રીતે ત્રીજો જે કિસ્સો આવે છે એ છે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. તો ચલો, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં અહીં માત્ર કેપેસિટર C જ આવેલું હશે અને તેની સાથે આપણે એસી પ્રાપ્તિ સ્થાન જોડી લઈએ, બરાબર છે. પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V બરાબર V0 સાઇન ઓમેગા ટી આવશે, બરાબર છે. આ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2 આવશે, પણ થોડો ડિફરન્સ આવશે. સૂત્રની અંદર I બરાબર I0, અહીં આગળ આવશે સાઇન ઓમેગા ટી પ્લસ π/2, બરાબર. અહીં આગળ આ પ્લસ π/2 છે, આગળ પ્લસ છે એટલે એનો મતલબ પ્રવાહ કળામાં આગળ છે, પ્લસની નિશાની છે એટલે એનો મતલબ પ્રવાહ કળામાં આગળ છે. કેટલો આગળ છે? તો કે π/2 જેટલો આગળ છે. પ્લસના બદલે માઇનસ હોય તો લખાય કળામાં પાછળ છે, જે પ્રમાણે ખૂણો આપ્યો હોય એટલો પાછળ આપણે લખવાનો થશે, બરાબર. એટલે અહીં આગળ બંને વચ્ચેનો કળા તફાવત માટે બંનેની બાદબાકી કરો તો જવાબ આવે π/2. આ વખતે પાવર ફેક્ટરની કિંમત છે cos ફાઈ, બરાબર. અહીં આગળ cos ફાઈ બરાબર તમે શું લખો? π/2. ચલો, cos π/2 બરાબર શું આવશે? 0. હવે પરિપથમાં વપરાતો પાવર, બરાબર. તો પાવર શોધવા માટેનું સૂત્ર છે પાવર P બરાબર VRMS પછી IRMS cos ફાઈ, પણ ઉપર આપણે મેળવ્યું એ પ્રમાણે cos ફાઈ બરાબર 0 છે, તો માટે પાવર P બરાબર પણ 0 છે. cos ફાઈ બરાબર 0 છે માટે પાવર P બરાબર પણ 0 છે. એટલે આપણે અહીં આગળ અત્યાર સુધીમાં
3 અલગ અલગ પરિપથ ભણ્યા, બરાબર. એમાં પહેલું હતું માત્ર અવરોધ ધરાવતો પરિપથ, પછી બીજું હતું માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, ત્રીજું હતું માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, બરાબર. એમાં આપણે માત્ર ઇન્ડક્ટર એટલે કે એલ અને માત્ર કેપેસિટર એટલે કે સી, આ બે ધરાવતા પરિપથમાં પાવર છે ને એ 0 છે, બરાબર. આ બંને પરિપથમાં પાવર 0 છે. એટલે એનો મતલબ એમ નથી કે પ્રવાહ વહેતો નથી. આ મેં હમણાં આગળ શીખવાડ્યું. આ પરિસ્થિતિની અંદર પ્રવાહનું વહન તો થાય જ, બરાબર, પણ પાવર 0 છે, બરાબર. એટલે કે જેટલો પાવર વપરાય એટલો પ્રાપ્તિ સ્થાનને પાછો મળી જાય, બરાબર. ચલો હવે આગળ છે આરએલ પરિપથ, બરાબર. આરએલ પરિપથ પણ કયું જોડાણ આવશે? એનું શ્રેણી જોડાણ, બરાબર. એટલે કે એલ અને આર આ બંને શ્રેણીમાં જોડેલા હશે. આ આર છે અવરોધ અને આ ઇન્ડક્ટર એલ છે, બરાબર. અને એની સાથે આ રીતે આમ એસી પ્રાપ્તિ સ્થાન જોડવામાં આવે છે. એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V બરાબર V0 સાઇન ઓમેગા ટી છે, બરાબર છે. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VR, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે VL, બરાબર. હવે જો એના માટે આપણે માનો કે ફેઝર ડાયાગ્રામ દોરીએ તો વિદ્યુત પ્રવાહ I છે, માત્ર અવરોધ માટે VR આ રીતે મળે અને આ આવશે VL, બરાબર. તો આપણે પરિણામી વોલ્ટેજ મેળવવો હોય તો પરિણામી વોલ્ટેજ આપણને અહીં આગળ મળશે આ રીતે. પરિણામી વોલ્ટેજ અહીં જે ખૂણો આવે એને કહેવાય ફાઈ. એટલે આ પરિણામી વોલ્ટેજ V શોધવા માટે પાયથાગોરસ લાગુ પાડો એટલે અંડર રૂટમાં VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર, બરાબર છે. આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ વોલ્ટેજ શોધવા માટે ગૂંચવાઈ જતા હોય છે, કારણ કે આપણે ડીસી પરિપથમાં, ધ્યાન રાખજો, ડીસી પરિપથમાં એવું ભણ્યા છીએ કે શ્રેણી જોડાણ હોય ને વોલ્ટેજ શોધવાનો કીધો હોય તો આપણે એમાં બધાનો સરવાળો કરી નાખવાનો થાય, બરાબર. પણ એ ડીસી પરિપથ માટે સાચું છે. અહીં એસી પરિપથ માટે તો આપણે જે આ સમીકરણ મેળવ્યું, બરાબર છે, એ પ્રમાણે આપણે ગણતરી કરવાની થશે, બરાબર. પછી આ વખતે આપણે પરિપથનો ઇમ્પિડન્સ ધ્યાનમાં લેવો પડે, બરાબર છે. પરિપથનો ઇમ્પિડન્સ એટલે કે ઝેડ, બરાબર. ઝેડ બરાબર અંડર રૂટમાં VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર. ઇમ્પિડન્સ ઝેડ બરાબર અંડર રૂટમાં R સ્ક્વેર પ્લસ અહીં આગળ આવશે XL નો સ્ક્વેર, બરાબર. R બરાબર શું આવશે? તો R એમના એમ. XL બરાબર ઓમેગા L એટલે આવશે ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર, બરાબર છે. ચલો હવે આમાં આપણે ઉપર આપણે સમીકરણ જોયું એટલે કે ફેઝર ડાયાગ્રામ જોયું એ પ્રમાણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો છે? તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ છે. પરિણામે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવશે I બરાબર I0 સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ. વિદ્યુત પ્રવાહ I બરાબર I0 સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ થશે, બરાબર છે. આમાં આપણે જો ફેઝ ડિફરન્સ શોધવો હોય તો ફેઝ ડિફરન્સ એટલે કે કળા તફાવત જો આપણે શોધવું હોય તો એના માટે પણ આપણે ફેઝર ડાયાગ્રામ એનો ગોતી કાઢીએ, બરાબર છે. અને એ પ્રમાણે જો આપણે કિંમત મેળવીએ, આ કિંમત R થશે, આ પરિપથનો ઇમ્પિડન્સ એટલે Z થશે, આ ફાઈ આવશે અને
આ આવશે XL, તો એના ઉપરથી tan phi બરાબર આવશે XL upon R આવશે. આમાંથી જો આપણને પાવર ફેક્ટર શોધવાનો કીધો હોય તો આ જ સૂત્ર ઉપરથી પાવર ફેક્ટર cos phi બરાબર સૂત્ર આવશે R upon Z. પાવર ફેક્ટર શોધવા માટેનું આ એક સામાન્ય સૂત્ર છે, બરાબર. અને આ ઉપરાંત cos phi બરાબર R, Z એટલે પરિપથનો ઇમ્પિડન્સનું સૂત્ર સ્ક્રીન ઉપર જ છે. તો એમાં Z ની કિંમત આપણે લખી નાખીએ તો R² પ્લસ XL સ્ક્વેર, R² પ્લસ XL નો વર્ગ આપણને આ કિંમત મળે પાવર ફેક્ટરની, બરાબર છે. ચલો, એટલે આ છે ને RL પરિપથ પૂરો થયો, બરાબર છે. આવી જ રીતે આપણને RC પરિપથ પણ આપેલો હોઈ શકે. RC AC પરિપથ, એમાં પણ પાછા બંને શ્રેણી જોડાણમાં હોવા જોઈએ, બરાબર. તો અહીં આગળ આવશે અવરોધ R અને આ કેપેસિટર C, બરાબર. એની સાથે આપણે એસી પ્રાપ્તિ સ્થાન જોડી દઈએ, બરાબર. તો એસી પ્રાપ્તિ સ્થાન માટે V બરાબર V0 sin ઓમેગા t, V બરાબર V0 sin ઓમેગા t, બરાબર છે. આ વખતે આપણે અહીં આગળ વિદ્યુત પ્રવાહ I આવશે, અવરોધ માટેનો વોલ્ટેજ VR આવશે, કેપેસિટર માટેનો વોલ્ટેજ VC આવશે. તો એનો પરિણામી વોલ્ટેજ આ રીતે આમ નીચે આવશે અને આ જે ખૂણો આવશે એ ખૂણો ફાઈ ગણાશે. આ આકૃતિ ઉપરથી પરિણામી વોલ્ટેજ V શોધવાનો કીધો હોય તો √ VR² પ્લસ VC² આવશે, બરાબર. ચલો, આ ઉપરાંત આપણે જો પરિપથનો ઇમ્પિડન્સ શોધવાનો હોય Z, તો Z ની કિંમત આવશે √R² પ્લસ XC² એટલે કે √R² પ્લસ 1/ω² C², બરાબર છે. આમાં જો આપણે કળા તફાવત શોધવાનો હોય તો એના માટેનો ડાયાગ્રામ, બરાબર છે. અહીં આગળ આવશે અવરોધ R, નીચે તરફ આવશે XC, બરાબર છે. અને આ જે કિંમત આવે આ Z, આ જે ખૂણો આવે તે ફાઈ. તો આના ઉપરથી આપણે બોલો tan phi બરાબર શું લખી શકીએ? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અને જો પાવર ફેક્ટર cos phi શોધવાનો હોય તો એનું સૂત્ર તો છે જ R upon Z, એનું સામાન્ય સૂત્ર છે. Z બરાબર આવશે √R² પ્લસ XC², R² પ્લસ XC², બરાબર. ચલો, હવે આમાં છેલ્લો પરિપથ આપણે અત્યારે ભણી લઈએ, બરાબર. એ છે LC પરિપથ, બરાબર. LC પરિપથમાં ઇન્ડક્ટર L અને કેપેસિટર C બંને શ્રેણીમાં જોડેલા હશે, બરાબર. આ વખતે અહીં વિદ્યુત પ્રવાહ I આવશે, બરાબર. અહીં આગળ આપણે ઉપરની બાજુએ વોલ્ટેજ VL, નીચેની બાજુએ વોલ્ટેજ VC, તો એનો પરિણામી વોલ્ટેજ V બરાબર આવશે VL માઇનસ VC, સોરી, VC વોલ્ટેજ નીચેની બાજુએ આવશે, બરાબર. VC વોલ્ટેજ આ રીતે આમ નીચેની બાજુ આવશે, તો બંનેની બાદબાકી કરો એટલે પરિણામી વોલ્ટેજ V બરાબર આવે VL માઇનસ VC, બરાબર છે. આની અંદર કળા તફાવત કેટલો આવે તો એમાં બે અલગ અલગ
ઓપ્શન બને વિદ્યુત પ્રવાહ I બરાબર આવશે I0 sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ π/2 એટલે કે પ્લસ π/2 પણ આવી શકે અને કિંમત માઇનસ π/2 પણ આવી શકે. બરાબર છે. એ તો કોણ કળામાં આગળ અને કોણ કળામાં પાછળ એ આધારે નક્કી કરવાનું થાય. બરાબર છે. આની અંદર ભલે ગમે તે હોય પણ કળા તફાવત ફાઈ બરાબર તો π/2 જ આવશે, કાં તો પ્લસ π/2 આવશે, કાં તો માઇનસ π/2 આવશે. આ વખતે પાવર ફેક્ટર cos ફાઈ બરાબર તમે π/2 લખો, cos π/2 બરાબર 0. પરિણામે આ કિંમત 0 થઈ જશે. એટલે અહીં આગળ આપણે આ એલસી સર્કિટ, એલસી પરિપથ આપણો પૂરો થઈ ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંથી આગળની થિયરી આવશે એલસીઆર શ્રેણી પરિપથ. બરાબર છે. તો એ એલસીઆર શ્રેણી પરિપથની જે કોઈ થિયરી છે એ થિયરી આપણે હવે આગળના વિડીયો લેક્ચરની અંદર જોવાની થશે. બરાબર. અને એના પછીના વિડીયોની અંદર આપણે આ યુનિટના MCQ સોલ્વ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે આ વિડીયો લેક્ચર અહીં આગળ પૂરો કરીએ છીએ. બાય બાય વિદ્યાર્થી મિત્રો. અને એક ખાસ અગત્યની સૂચના, જો તમે અત્યાર સુધી મારી YouTube ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડીયો અંગેની નોટિફિકેશન્સ તમને મળતી રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો લેક્ચર આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ. બાય બાય.